આમ તમે કોઈ દી વિચાર કર્યો કે તમારા જીવનમાં સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ કઈ છે? કોઈ દી વિચાર કર્યો? હે, સૌથી કિંમતીમાં કિંમતી તમને શું લાગે છે? રૂપિયા કે તમે જે ધંધો કરો છો એ ધંધામાં જે કોઈ ગ્રાહકો આવે એ ગ્રાહકો, કે મિલકત, કે સત્તા? તમારા માટે કિંમતીમાં કિંમતી વસ્તુ કઈ? હે, કે પછી તમારા બાળકો, જે તમારા પરિવાર છે એ? આપણે એટલે કે તમે જેટલો રૂપિયા માટે કરો છો, મિલકત માટે કરો છો, ગ્રાહક માટે કરો છો, સત્તા માટે કરો છો, એટલું ક્યારેય તમે તમારા બાળકો માટે કરો છો? હે, વિચાર કરજો. રૂપિયા માટે થઈને આજે માણસ કેટલું કરે. તમે રાત્રે 2:30 વાગે ઘોર નિદ્રામાં સૂતા હો અને તમને ફોન આવે કે ભાઈ તમે અત્યારે અહીંયા આવો તો તમને 2.5 લાખ રૂપિયા આપો, તો તમે 2:30 વાગે ઊંઘ બગાડીને 2.5 લાખ લેવા જાઓ કે ના જાઓ? કયો તો ખરા, જાઓ કે ના જાઓ? તો રૂપિયા માટે રાત્રે 2:30 વાગે ઊંઘ બગાડીને પણ જવાય છે. પણ એમ વાત કરે કે ભાઈ રાપરમાં નગાસર તળાવે મોટા મેદાનમાં એ જીવન ઘડતરની, બાળકોમાં સંસ્કાર આવે એની વાતો થાય છે. હાજી 8 વાગે હો તો એ કેટલા આવે? આટલા આવે. આ તમે બધા આવ્યા એટલા. પણ હમણાં સામી જાહેરાત કરી હતી કે ભાઈ જે અહીંયા આવે ને સામી 2.5 લાખ દે તો કેમ મેદાનમાં માત માણા? તો જેટલો રૂપિયા માટે આપણે કરી છીએ એટલું આપણે આપણા સંતાનો માટે કરતા નથી. તમારા ગ્રાહક માટે બધા લગભગ ધંધાદારી હશો તમે. તમારી દુકાને ગ્રાહક આવે, બૂટ ચપ્પલની દુકાન હોય, આવે એ કે જરીક આ ચપ્પલ બતાવો, તો પગમાં પહેરાવ્યો એ કે આ બરોબર, એને વખાણ કરે એકદમ સુવાલી, એ તમારા પગમાં નેફા નહીં પડે, પોચી લાગશે, બધે કામ આવશે. એ કે આ નહીં બીજી, તો ભલે લ્યો બીજી બતાવે, ઈ પહેરાવે પગમાં. એ કે આ એની ત્રીજી, ભલે. મગજ ચડતું જાય, ગુસ્સો આવે કે આ લેશે નહીં, ખાલી ટાઈમ પાસ કરે, પણ મોઢે એકદમ મીઠી ભાષા બોલશે. બોલશે કે નહીં બોલે? કેના માટે? ગ્રાહક માટે. ગમે એટલો ગ્રાહક હેરાન કરે, 25 વખત જોડી બદલાવે તો 26મી વખત પણ એને દેન આશા રાખે કે લઈ જાય એમ. પણ એ જ તમે જયારે હાજે ઘરે આવો ને બાળકો રાહ જોતા હોય, હમણાં મારા પપ્પા આવશે, પપ્પા આવશે, મને પ્રેમ આપશે, અને બાળક તમે જેવો દરવાજો ખોલો ને દોડતો દોડતો હોય પપ્પા પપ્પા પપ્પા, ને તમે ઝાકારો એ છડો જા, હે, એવો તરછોડી નાખો, તો તમે વિચાર કરો કે જેટલું તમે ગ્રાહક માટે કરો એટલું પણ તમારા બાળક માટે કરી શકતા નથી. તો તમારા માટે કિંમતી કોણ છે? ગ્રાહક, રૂપિયા, કે તમારા સંતાનો? મિલકત માટે આજે માણસ કેટલું કરે છે. તમારી મિલકત હોય, કોઈ જમીન હોય, બંગલો હોય, ગાડી હોય, એને કોઈ હડપ કરવાનો પ્રયત્ન કરે કે તમારી ગાડીમાં ખાલી કોઈ સ્ક્રેચ પાડે તો તમે શું કરો? કાં તો ઝઘડો કરો, હે, કાંઈ 2 લાફા નાખો, હાથ કાપી નાખો, કેસ કરી દો. પણ તમારા સંતાનોના સંસ્કાર ઉપર કોઈક હાથ ફેરવે, એમાં કોઈ બગાડ કરી જાય ત્યારે તમે શું પગલા લ્યો છો? લ્યો છો કઈ પગલા? આજે માણસ સત્તા માટે શું નથી કરતો? ગમે એના પગ પકડવા હોય તો પગ પકડવા તૈયાર થઈ જાય, ગમે એના ટાંટિયા ખેંચવા હોય તો એ ખેંચીને પણ સત્તા ઉપર બેહે. પણ ક્યારે તમે સંતાનો માટે એટલો પ્રયત્ન કર્યો છે? તો વિચાર કરજો કે હકીકતમાં તમારું ભવિષ્ય શું છે? ગાડી, બંગલા, મિલકત, ગ્રાહક, સત્તા, સંપત્તિ એ ભવિષ્ય છે કે તમારા સંતાનો ભવિષ્ય છે? ભવિષ્યમાં કોણ કામ આવશે? હે, ઘરે કરોડો રૂપિયા પડ્યા હશે ને તમે ખાટલે પડ્યા હશો ને પાણી પીવું હશે ને તમે કહેશો કે ભાઈ 1 કરોડની નોટ ઊભી થા અને મને ગોરામાંથી પાણી ભરીને પાણી પા, તો 2000ની નોટ પાણી પાસે નહીં પાય. પણ તમારી ઘરે યોગ્ય સંસ્કારી છોકરા હશે તો તમને ભગવાન જેમ માનીને પાણી પાશે. માટે સાચું ભવિષ્ય તમારા સંતાનો છે. એટલે આપણા સંતો કહે તમારું સંતાન તમારું ભવિષ્ય. એને જો તમે જાળવીને રાખશો તો ક્યારે પણ તમને દુખી થવાનો વારો આવશે નહીં. એટલા માટે આપણે ભવિષ્યનું ઘડતર કરવાનું છે. સંતાન છે એ ભવિષ્ય છે. આમ તમને ક્યારે મનમાં
એવો ફ્યુચરનો વિચાર આવે કે ભાઈ ભવિષ્યમાં આપણી હાલત થશે શું, આપણા સંતાનો છે એને લઈને આપણી હાલત કેવી થશે. મનમાં ક્યારે એવો ડર લાગે કે અમારા દીકરાઓ કદાચ બીજી જ્ઞાતિમાંથી લગ્ન કરી લેશે તો, અથવા તો લગ્ન કર્યા પછી અમને ભૂલી જશે તો, અથવા તો અમને વૃદ્ધાશ્રમમાં છોડી દેશે તો, અથવા તો કંઈક એવું ભૂંડું કામ કરશે કે અમારી ઉજળી કુળની કીર્તિને કલંક લગાવશે તો. આવો જો મનમાં વિચાર થાય ને તો ભક્તો વિચાર કરજો કે જેમ કોઈ કોન્ટ્રાક્ટર હોય એને પોતે કોઈ બિલ્ડિંગનો પ્લાન કર્યો હોય હાથે, અને પોતે ઉપર ઊભો રહીને એમાં સિમેન્ટ, પથ્થર, રેતી, પાણી જે કંઈ ખપે બધુંય નાખાવ્યું હોય, અને છતાંય જ્યારે બિલ્ડિંગ ચડાઈને ઊભી થાય ને પછી મનમાં ભય રહ્યા કરે કે આ બિલ્ડિંગ પડશે તો એ પડી. આવો મનમાં ભય રહ્યા કરે એનો મતલબ શું થાય કે ચણતરમાં કચાશ છે. એમ તમારા જ લોહી થકી ઉત્પન્ન થયેલા તમારા બાળકો, તમારા જ સંસ્કાર આપેલાથી ઉછેરેલા તમારા બાળકો, અને એના ભવિષ્યને વિચારીને તમને મનમાં ભય રહ્યા કરી લે તો સમજો કે એના ઘડતરમાં કચાશ છે. અને આજે આપણે આ રામકથાના માધ્યમથી થોડીક ભવિષ્યના ઘડતરની એટલે કે સંતાનના ઘડતરની વાતો કરવી છે. અને જો યોગ્ય સંતાનનું ઘડતર થયું હોય ને તો ક્યારે મનમાં ભય ન લાગે. પૂછજો કયા ધૂને હો, અસુર પત્ની છે, હિરણ્યાક્ષ અસુર છે, એની પત્ની છે કયાધુ, પણ એને પોતાના પુત્રનો યોગ્ય ઘડતર કર્યું હતું તો એને મનમાં ભય નતો કે આ દીકરો મને દુખી કરશે. માટે યોગ્ય ઘડતર આપણે કરવું જોઈએ. પણ આપણી તકલીફ એ છે કે ભવિષ્યની ચિંતા કરવામાં, ભવિષ્યને સુખી કરવામાં આપણે જે મૂળ આપણું ભવિષ્ય, આપણા સંતાનો, એને જ આપણે ભૂલી જઈએ છીએ. વહેલી સવારથી માંડીને મોડી સાંજ સુધી બસ રૂપિયો કમાવામાં જ જિંદગી પસાર થાય. આશા ઈ કે અમે અમારા દીકરાને રૂપિયા આપીને સુખી કરશું. પણ ભાઈ દીકરા જ આપણા નહીં રહે તો રૂપિયાથી સુખી થશે? માટે સંતાનોને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. વાલા ભક્તો, એક પદ તમે સાંભળ્યું હશે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. પણ આજે આ સંતો તમને એક અલગ વાત શીખવાડે છે. તમે મા બાપને ન ભૂલવાની વાતો તો બહુ કરી, પણ જો તમારે એ ગીત કોઈને ઉપદેશમાં સંભળાવવું ન પડે એવા દિવસો લાવવા હોય ને તો મા બાપ સજાગ થાય અને એ સંતાનને ના ભૂલે. મા બાપ જો પોતાના સંતાનને ખરા સમયે સંભાળી લેશે, એ બાળકનું યોગ્ય ઘડતર કરશે, એ બાળકને ક્યારેય કોઈને કેવું નહીં પડે કે તું તારા મા બાપને ના ભૂલજે, એ ક્યારેય નહીં ભૂલે. માટે સાંભળશું સંતોના શબ્દોને. અગણિત છે ફરજો તમારી, હે હવીશરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં. અગણિત છે ફરજો તમારી, એ હવીશરશો નહીં. તમારું સંતાન તમારું ભવિષ્ય છે તમારા હાથમાં. તમારું સંતાન તમારું ભવિષ્ય છે તમારા હાથમાં. ઉજ્જવળ કરો કે ઉજ્જડ કરો તે વાત વિચારજો સહી. ઉજ્જવળ કરો કે ઉજ્જડ કરો એ વાત વિચારજો સહી. ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં. અગણિત છે ફરજો તમારી, હે હવીશરશો નહીં. સંતાનને ભૂલશો નહીં, સંતાનને ભૂલશો નહીં. સંતો કહે છે
કે કદાચ તમારે ભૂલાય ને તો બધું ભૂલી જાઓ, તમને ભવિષ્યમાં દુઃખી થવાનો વારો નહીં આવે. પણ જો તમે તમારા સંતાનોને ભૂલી ગયા ને તો ભવિષ્ય બહુ અંધકારમય થશે. કારણ કે સંતાનો પ્રત્યેની તમારી ફરજ છે, અને એ માત્ર બાળકને જન્મ આપી દેવો, બાળકને ખાવાનું આપવું, પહેરવા કપડાં આપવા, ભણાવી દેવો એટલી જ ફરજ નથી. કેટલી ફરજ છે? અગણિત છે ફરજો તમારી, ગણી ન શકાય એટલી તમારી ફરજો તમારા સંતાનો પ્રત્યે છે. એ ફરજને ક્યારેય ભૂલશો નહીં. અને વળી તમારું સંતાન તમારું ભવિષ્ય. તમારું ભવિષ્ય શું છે? તમારું સંતાન છે. પણ એક મજાની વાત એ છે કે છે તમારા હાથમાં, તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. તમે જેવું ઈચ્છો એવું તમે એનું ઘડતર કરી શકશો. સમજી ગયા ને? એ તમારા ભવિષ્યને તમારે ઉજ્જવળ કરવું કે ઉજ્જળ કરવું એ તમારા હાથમાં છે. જો તમે ઈચ્છો તો તમે એને ઉજ્જવળ, પ્રકાશમાન, બ્રાઇટ લાઇટ કરી શકશો. અને જો તમે ધ્યાન નહીં આપો ને તો અંધકારમય તો એમને એમ થઈ જ જવાનું છે. સંતાનોમાં યોગ્ય સંસ્કાર આપવા માટે મા બાપે એનું ઘડતર કરવું પડે છે. બાકી કપાતર તો એમને એમ પાકી જાય છે.